મિત્રો, આજે આપણે શનિવાર છે અને સ્કૂલે જઈએ છીએ. અમે સવારની સ્કૂલ છે અને સ્કૂલે પાછો કાર્યક્રમ છે, કારણ કે 7મ 8મ આવે છે તો જન્માષ્ટમી ઉત્સવ છે સ્કૂલે ગોઠવેલો છે. તો તમને એક નાનકડી એવી સફર કરાવું કે શાળાના બાળકો દ્વારા કેવી જન્માષ્ટમી ઉજવવામાં આવી છે. મિત્રો, વૈસે શાળાનું થોડોક માહોલ કેવો છે, બાળકોની તૈયારી કેવી છે અને કેવો કાર્યક્રમ છે, તો વિડીયોમાં બના રહેજો. ઘરેથી નીકળું છું અને સ્કૂલે જાઉં છું, ત્યારબાદની જે કંઈ સફર છે તમને વિડીયોમાં બતાવતો રહીશ. મિત્રો, 8મ તો ઉજવવાની હતી, પણ સાથે સાથે શૈક્ષણિક કાર્ય પણ શરૂ હતું. તમે ભૂલકાઓને જોઈ શકો છો જે ટ્રેડિશનલ કપડાં પહેરીને પણ ટેસ્ટ આપી રહ્યા છે. મિત્રો, અને એ પણ નજારો સુંદર છે. કોઈ સાદા કપડાં, કોઈ ટ્રેડિશનલ, ને પણ ભારતીય પોશાકના પહેરવેશમાં જ્યારે બાળકોને જોઈએ ત્યારે એ માહોલ અદ્ભુત જ હોય છે. મિત્રો, આ છે પ્રાથમિકના ભૂલકાઓ 1 થી 4 ધોરણવાળા. તેઓ પણ ટેસ્ટ આપે છે અને ત્યારબાદ એ કાર્યક્રમમાં જોડાવાના છે. અને તમામ બાળકોએ છે ટ્રેડિશનલ કપડાં પહેરીને આજે શાળાએ આવ્યા છે. નંદ ઘેરા નંદ ભૈરવ, જય કનૈયા લાલ કી. મિત્રો, આજનો આ કાર્યક્રમ માત્ર ટૂંક સ્વરૂપે દર્શાવું છું, જ્યાં બાળકોએ પોતાનું સ્પીચ આપી છે, બાળકોએ કંઈક પોતાનું ભજન ગાયું છે, તો સાથે સાથે શિક્ષકોએ પણ પોતાની સ્પીચો રજૂ કરી છે, પોતાનું વક્તવ્ય રજૂ કર્યું છે બાળકો સમક્ષ. અને આ ભૂલકાઓની કૃતિઓ તમે જોઈ શકો છો. માત્ર ટૂંકી દર્શાવું છું, કારણ કે સંપૂર્ણ દર્શાવીશ તો 2 કલાકનો વિડીયો બની જશે. તો આ ભૂલકાઓ છે પ્રાથમિક ધોરણના છે, જેઓએ પોતાની કૃતિ ભક્તિ છે ભગવાનને અર્પિત કરી છે. ખૂબ જ મનમોહક કૃતિઓ, જ્યાં કાના અને રાધા બની નાના ભૂલકાઓ છે નાચી રહ્યા છે. સમય આવ્યો સાહેબ કૃષ્ણના આગમનનો. જ્યારે આ કૃતિ બાળકોની રજૂ થઈ, જ્યારે કૃષ્ણ આગમન જ્યારે કાર્યક્રમની અંદર શરૂ થયું, ત્યારનું જે વાતાવરણ હતું, ત્યારનો જે ઉત્સાહ હતો, એ કંઈક અનેરો જ હતો. મિત્રો, જે તમે વિડીયોમાં નિહાળી શકો છો કે નાના ભૂલકાઓ છે એ વાસુદેવ બન્યા છે, માથે ટોપલી લઈ, શેષનાગ લઈ કૃષ્ણનું આગમન કરાવી રહ્યા છે. અને ગોવાળિયાઓ છે તે પણ આજુબાજુ નાચી રહ્યા છે. નાના ભૂલકાઓ છે કૃષ્ણ બની પણ નાચી રહ્યા છે. અને તમામ વિદ્યાર્થી મિત્રો છે, શિક્ષકો છે, આ કાર્યક્રમને નિહાળી ખૂબ જ આનંદિત અને ઉત્સાહિત બન્યા છે, જે તમને આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે. ત્યારબાદ આગળની કૃતિ છે એ તમને બતાવી, અને છેલ્લે રાસલીલા જે ખાસ હતી મિત્રો, એ અદ્ભુત અને નયનરમ્ય હતી.
હવે મિત્રો સમય હતો એક નાનકડા નાટકનો, જ્યાં બાળકોએ ખુદ કૃષ્ણ બની કૃષ્ણની લીલાઓ છે એ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી. અને આ કૃષ્ણ લીલાઓ જે છે મિત્રો, એ તો ઘણી બધી છે, પણ થોડીક અમથી લીલાઓ છે બાળકોએ અમારી સમક્ષ રજૂ કરી. અને ત્યારબાદ બહેનો દ્વારા સુંદર મજાનો રાસ છે એ રજૂ કરવામાં આવ્યો હતો. એ નાનકડી એવી ઝલક તમારી સમક્ષ અહીં રજૂ કરું છું. અને ત્યારબાદ છે મિત્રો એ મટકી ફોડ કાર્યક્રમ તમે નિહાળી શકો છો, જ્યાં ભૂલકાઓએ બેહદ આનંદથી મટકી ફોડનો લાભ લીધો. નાના નાના ભૂલકાઓ છે કૃષ્ણ બન્યા, જેણે મટકી ફોડી માખણ પણ ખાધું છે, જે તમે વિડીયોમાં નિહાળી શકો છો. મટકી ફોડના કાર્યક્રમ બાદ તમામ વિદ્યાર્થી મિત્રો છે ગ્રાઉન્ડમાં પહોંચ્યા અને કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે રાસલીલાઓ લીધી.